મહુવા તાલુકાના ભવાની મંદિર દરિયા કિનારે આજ રોજ 11 નિમિત્તે સ્નાન કરવા ગયેલ લોકો પૈકી 2 યુવકો ડૂબ્યા હતા, જેમાંથી એક યોગેશભાઈ મગનભાઈ ચૌહાણ મહુવા તેમનું મૃત્યુ પાણીમાં ડૂબવાથી થયું હતું, જેને સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે। જ્યારે મુકુંદભાઈ ભવનભાઈ બલર 18 ઉંમર રહે બિલ્લાવાડી વિસ્તાર જેસર બચાવ તેમનો પણ પાણીમાં ડૂબવાથી બચાવ થયો છે અને જેઓને પ્રાથમિક સારવાર માટે હનુમંત હોસ્પિટલ મહુવા ખાતે ખસેડવામાં આવેલ છે। રિપોર્ટર અમીન પાયક, મહુવા। મારું નામ ચૌહાણ વસંતભાઈ મગનભાઈ ને આ બનાવ બન્યો એવો છે કે મંદિરેથી હરિભક્તો બધા સ્વામી જલજીલની એકાદશી મોટી હોવાથી ભવાની દરિયે ગયા હતા। બપોર સુધીનો પ્રોગ્રામ હતો અને અહીંયા હરિભક્તો સૌ સ્નાન કરવા ગયા છે। એમાં મારો ભાઈ ડૂબી ગયો છે અને આ મારો નાનો ભાઈ છે, એનું નામ છે યોગેશભાઈ મગનભાઈ ચૌહાણ। તમને ક્યારે ખબર પડી? મને અત્યારે 12:30 ખબર પડી, જેથી કરી હરિભક્તો એમ્બ્યુલન્સ હનુમત હોસ્પિટલ આવી ગઈ। પછી ત્યાંથી મારો કોન્ટેક્ટ કોઈ કર્યો છે, બીજા કોઈ હરિભક્તો ઉપર એ મને કહેવા આવ્યા અને ત્યારે મને ખબર પડી। એટલે એ અચાનક એકાએક હું હનુમત હોસ્પિટલે ગયો અને પછી મને દ્રશ્ય જોવા મળ્યું।